બાઇબલ દર્શન પાઠ 107 તીતસ. આ પાઠમાં આપણે તીતસ પર પાઉલ પત્ર લખે છે એનો અભ્યાસ કરીશું. આ પત્રને પાસ્ટરલ લેટર કહેવામાં આવે છે કારણ કે એ કોઈક પાળકને લખ્યો છે. આ ત્રીજો અને છેલ્લો પાસ્ટરલ લેટર. પહેલો પાસ્ટરલ લેટર 1 તિમોથી, જેનો અભ્યાસ આપણે બાઇબલ દર્શન પાઠ 105 કર્યો. બીજો પાસ્ટરલ લેટર 2 તિમોથી, જેનો અભ્યાસ આપણે બાઇબલ દર્શન પાઠ 106 કર્યો. આ ત્રીજો અને છેલ્લો પાસ્ટરલ લેટર. આપણે આ પાઠ શરૂ કરીએ એ પહેલા આ પત્રની પ્રેરણાદાયી કડી, પહેલો અધ્યાય 15મી કડી. પવિત્ર માણસોને બધું જ પવિત્ર છે. પાસ્ટરલ લેટર. પાળકને પાઠવવામાં આવેલો પત્ર. પાળકનું નામ તીતસ. એ પાળક છે ક્રેત ટાપુના. હવે આ પત્રમાં ખ્રિસ્તી જીવન એટલે શું એની માહિતી મળે છે. આપણે જાણીએ છીએ, આપણે અત્યારે એ પત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ જેના લેખક વિશે બાઇબલના પંડિતો એકમત નથી. બાઇબલના પંડિતો કહે છે પાઉલ નથી, તો કોણ છે? પાઉલનો કોઈ શિષ્ય છે, પાઉલનો કોઈ વિદ્યાર્થી છે. અને આપણે શરૂ કરી ચૂક્યા છીએ 2 થેસલોનિકા, કલોસા, એફેસસ, 1 તિમોથી, 2 તિમોથી અને હવે આજનો પાઠ અને આજનો પત્ર તીતસ. સારું, બાઇબલના પંડિતો, તમારું મંતવ્ય. આપણે તો સરળતા ખાતર પાઉલ જ લેખક છે એ માનીને પાઉલનું નામ બોલીશું, ઉચ્ચારીશું. હવે કોણ છે તીતસ? તીતસ બિન યહૂદી છે, મોટે ભાગે ગ્રીક છે. પાઉલે તીતસને ખ્રિસ્તી બનાવ્યો અને પછી તો તીતસ પાઉલની સાથે અને સાથે અને સાથે. પાઉલ અને બારનાબાસ સાથે તો એ સહકાર્યકર બની ગયો. આપણે જ્યારે કરિન્થના ધર્મસંઘ પરના પત્રો 1 કરિન્થ અને 2 કરિન્થનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે એક વાત કીધી હતી કે પાઉલે વેદના ભરપૂર હૃદયે, વરસતે આંસુએ એક પત્ર લખ્યો હતો કરિન્થના ધર્મસંઘ પર. અને એ પત્ર આજે આપણી પાસે નથી. પણ કોઈક અનિચ્છનીય બનાવ બન્યો અને પાઉલને ખૂબ દુઃખ લાગ્યું એટલે પત્ર લખ્યો અને પત્ર પહોંચાડવા માટે હાથોહાથ કરિન્થ વાસીઓને પહોંચાડવા માટે કોને મોકલે છે? આ તીતસને. પરંપરા એમ કહે છે કે આ તીતસ ક્રેત ટાપુ પર ધર્માધ્યક્ષ બન્યો અને પરંપરા મુજબ ક્રેત ટાપુ પર જ એ મૃત્યુ પામ્યો. તો ચાલો ને આ ક્રેત ટાપુ વિશે થોડું જાણી લઈએ. ભૂમધ્ય સમુદ્ર કે જે ઇઝરાયલની પશ્ચિમ દિશામાં છે, એ ભૂમધ્ય સમુદ્રમાં
અનેક ટાપુઓ છે, એટલે ભૌગોલિક વિસ્તાર કેટલો એ ટાપુનો એને આધારે ક્રમ ગોઠવ્યા તો ચોથા ક્રમે ક્રેત ટાપુ આવે ભૂમધ્ય સમુદ્રમાં. ભૌગોલિક વ્યાપની દ્રષ્ટિએ એટલે એના કરતાં 3 ટાપુઓ મોટા છે. આ ટાપુને 100 શહેરોનો ટાપુ કહેવામાં આવે છે, એટલે કદાચ ત્યાં 100 શહેરો હશે. હવે કોણ વસે છે ક્રેત ટાપુ પર? તો આપણે તેમને ક્રેતના વતનીઓ કહીશું, પણ એ વ્યવસાયે ખલાસીઓ છે, ધનુર્ધારીઓ છે, એટલે ધનુષ વાપરનારા, ધનુષવાળા. સમજી શકાય કે નીતિ ખૂબ નીચે હશે. નીતિ જેવું કંઈ હશે જ નહીં. ખૂબ નીચો આંક નીતિમતાની દ્રષ્ટિએ. પણ આ ક્રેતના વતનીઓએ આ ધર્મસંઘની સ્થાપના કરી. આ એમનો ધર્મસંઘ છે. પાઉલે ક્રેત ટાપુની મુલાકાત લીધી છે, ગયા છે ત્યાં પાઉલ. હવે આ પત્ર લખવા પાછળ કોઈ હેતુ ખરો? હા, પાઉલની ઈચ્છા છે કે આ ધર્માધ્યક્ષ તીતસ દ્રઢતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ધર્માધ્યક્ષ તરીકેની જવાબદારી બજાવે. એટલે એને પ્રોત્સાહન આપવું છે, લઈ લે જવાબદારી. અને આદેશ પણ આપવો છે, લેવી જ પડશે. કેમ? તો ત્યાં જરૂર છે. ક્રેત ટાપુ પર ધર્મ સંઘ તો છે, પણ શહેરો અનેક છે, એટલે ઘણી બધી વ્યવસ્થા કરવાની હજી જરૂર છે. ત્યાં જૂઠા ઉપદેશકો છે, વિરોધ કરનારા છે, એમનો પ્રતિકાર કરવાની જરૂર છે. ત્યાં અનીતિ ભરપૂર જીવન છે, આ જીવનને નીતિ ભરપૂર કરવાની જરૂર છે. ત્યાં ઘણા વડીલો છે, એમને જણાવવાનું છે, વડીલો તમારી લાયકાત કેવી હોવી જોઈએ. ત્યાં જુદી જુદી અવસ્થા, એટલે ત્યાં વયોવૃદ્ધ માનવો છે, યુવાન છે, ગુલામો છે, આ બધાને અવસ્થા પ્રમાણે જીવવાનો ઉપદેશ આપવો છે. એટલે પેલું ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ એ આ પત્રમાં દર્શાવવામાં આવે છે. એટલે આ પત્ર તો જાણે કે તીતસને અધિકાર આપે છે. તું જે કરે છે ને, હા, તને અધિકાર આપ્યો છે. તું જે શિક્ષણ આપે છે ને, જો અહીં અધિકાર છે. એટલે આ તો એનો જાણે કે અધિકાર પત્ર છે, જેમાં એના કાર્યને અને એના શિક્ષણને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પત્ર પણ 1 તિમોથી અને 2 તિમોથીની માફક ઈસવીસન 100 આસપાસ લખાયો. માત્ર 3 જ અધ્યાય છે. ચાલો એક પછી બીજા પછી ત્રીજાનો અભ્યાસ કરીએ ને જોઈએ કેવી સૂત્રતા છે. તો 1લો અધ્યાય. પાઉલ સૌથી પહેલા વાત કરે છે પોતાના કાર્યની. પોતાના કયા કાર્યો છે? પહેલું કાર્ય, જો મને તો આપણા ઈશ્વરના વરેલા જે ભાઈઓ બહેનો છે ને, એમને ધર્મ શ્રદ્ધાના સત્યનું જ્ઞાન ભાન કરાવવાનું છે. આ મારો પહેલો અજેન્ડા. પછી મારે એમને જણાવવાનું છે કે શાશ્વત જીવન પ્રભુ આપણને આપશે, એટલે એમને આશા મારે ધરવી છે. પછી મારે ઘોષણા કરવી છે કે પ્રભુએ નિયત કર્યો છે સમય, ક્યારે શાશ્વત જીવન મળશે.
એટલે મારું કાર્ય તો નક્કી છે, હું આ કાર્ય કરું છું. પહેલો અધ્યાય. હવે તીતસ, તને હું ક્રેતમાં જ રાખું છું, કારણ કે ક્રેતમાં હજી ઘણી બધી વ્યવસ્થા કરવાની બાકી છે. કેટલા બધા શહેરો છે, એ શહેરોમાં વડીલોની નિમણૂક કરવાની છે. આ તારું કાર્ય. પણ એ માટે વડીલોમાં કયા ગુણો હોવા જોઈએ તો હું તને યાદી મોકલું છું. કયા દુર્ગુણો ના હોવા જોઈએ તો એની પણ યાદી મોકલું છું. એટલે પહેલા અધ્યાયમાં આ વડીલો માટેના આવશ્યક ગુણો અને ટાળવાના દુર્ગુણોની યાદી છે. હજી ત્રીજો મુદ્દો છે. આપણે કોણ વસે છે એ વાત કરી ત્યારે માત્ર કીધું કે ક્રેતના વતનીઓ, પણ જ્યારે નવો કરાર શરૂ થયો ને, એટલે કે ઈસવીસનની 1લી સદી, ત્યારે ત્યાં યહૂદીઓ પણ ગયા. એટલે યહૂદીઓની પણ વસાહત છે ક્રેતમાં. અને એટલે પહેલા અધ્યાયમાં આ ત્રીજો મુદ્દો છે. તીતસ, આ યહૂદીઓ છે ને, એ આ ક્રેતવાસીઓ પર જબરું દબાણ લાવે છે. એ જઈને એમને ભરમાવે છે. ક્રેતવાસીઓ તો ભલા ભોળા છે અને એ ચિત્તભ્રમ અને દિશાભ્રમ થઈ જાય છે. કેટલાક કુટુંબો તૂટી પડે છે. માટે તીતસ, તારે આ યહૂદીઓના મોઢા બંધ કરવાના છે. એમને કહેવાનું છે ચૂપ થઈ જાઓ. અને હજી ચોથો મુદ્દો, આ ક્રેતવાસીઓ પણ જૂઠા છે, ખાઉધર છે, એદી છે, આળસુ છે, અધાર્મિક છે. તારે ઠપકો આપવો જ પડશે. તારે ઠપકો આપવો પડશે. અને એમને કહેવું પડશે કે તમે આ યહૂદીઓની કપોલ કલ્પિત વાતોમાં ના આવી જાઓ. એ કે પેલું નહીં ખાવાનું, પેલું ખાવાનું. અને એટલે આપણે જે પ્રેરણાદાયી કડી કીધી એ આ છે. ફરીથી આપણે એનું પઠન કરીએ. પહેલો અધ્યાય 15મી કડી. પવિત્ર માણસોને બધું જ પવિત્ર છે, પણ જેઓ અપવિત્ર અને શ્રદ્ધા વગરના છે તેમને કશું જ પવિત્ર નથી. તેમના મન અને અંતઃકરણ શુદ્ધ અપવિત્ર છે. ભારે શબ્દોમાં તીતસ તારે કહેવું પડશે ક્રેતવાસીઓને, કે જેથી આ યહૂદીઓનું સાંભળવાનું બંધ કરે. જો યહૂદીઓ મોઢા ના બંધ કરે તો આ ક્રેતવાસીઓ કાન બંધ કરે. અને ત્યાં અધ્યાય 1 પૂરો થાય છે. અધ્યાય 2માં હવે જુદી જુદી અવસ્થા, એ અવસ્થા પ્રમાણે કેવું વર્તન હોવું જોઈએ, કેવું જીવન હોવું જોઈએ, કેવી અપેક્ષા રાખી શકાય એ દર્શાવે છે. તો તીતસ, તું કહેજે આ વડીલોને, વયોવૃદ્ધ, જુઓ, તમારે તો અત્યારે ઠરેલ હોવું જોઈએ. તમારી પાસેથી ઠરેલપણાની અપેક્ષા રાખવામાં આવે છે. તમે અહીંથી તહીં કુદાકૂદ ના કરશો. વયોવૃદ્ધ બહેનો, તમારી પાસેથી ઈશ્વર પરાયણતાની અપેક્ષા રાખવામાં આવે છે. તમારું મન ભક્તિમાં પરોવેલું રાખો. યુવાન બહેનો, તમે છે ને આ વયોવૃદ્ધ વડીલ બહેનો છે ને, એમની પાસેથી કુટુંબ કેમનું ચલાવવું એ શીખો. એમણે જવાબદારીઓ નિભાવેલી છે, એમની પાસેથી શીખો, એવી અપેક્ષા છે. અને એવો યુવાનો, સંયમ રાખો. તમારી પાસેથી સંયમની અપેક્ષા છે. જુઓ, ખ્રિસ્તી જીવન, ખ્રિસ્તી જીવન, અવસ્થા પ્રમાણે જીવન જીવો.
કારણ કે અવસ્થા પ્રમાણે અપેક્ષા છે. પછી ગુલામો તરફ જુએ છે. ગુલામો, તમારા માલિકને આધીન રહેજો. માલિક સામે નહીં બોલવાનું. પ્રમાણિકતા અને વફાદારી. પ્રમાણિકતા અને વફાદારી. હવે પહેલા અધ્યાયમાં સલાહો આપી, બીજા અધ્યાયમાં સલાહો આપે છે. એટલે બીજા અધ્યાયને અંતે આ કારણ આપવામાં આવે છે. કેમ હું આવો ઉપદેશ આપું છું? અને એ બીજા અધ્યાયને અંતે જે કારણ આપવામાં આવે છે, એ કારણ વાંચીએ પહેલા પાઉલ તીતસને પણ સલાહ આપે છે. એ સલાહ વાંચ્યા પછી આપણને ખ્યાલ આવશે કે પ્રત્યેક વ્યક્તિને કંઈક ને કંઈક સલાહ આપવામાં આવી છે, શિક્ષણ આપવામાં આવ્યું છે. તો તીતસને કયું શિક્ષણ અપાય છે? બીજા અધ્યાયની 7 અને 8 બે કડીમાં આપણને એ શિક્ષણ મળે છે. બધી બાબતોમાં તું એટલે તીતસ સદાચારનો દાખલો પૂરો પાડજે અને તારા ઉપદેશને અણી શુદ્ધ અને ધીર ગંભીર રાખજે. 8મી કડી, જે કાંઈ બોલે તે એવું સાચું બોલજે કે કોઈ દોષ ન કાઢી શકે. એટલે આપણે વિશે કશું ઘસાતું બોલવાનું ન મળતા વિરોધીઓના હાથ હેઠા પડશે. બધાને શિખામણ. શા માટે? તો હવે જે પાઠ આપણે વાંચીશું એ પાઠ નાતાલની રાત્રે મધ્ય રાત્રિની પરમ પૂજામાં બીજા શાસ્ત્ર પાઠ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને બીજો શાસ્ત્ર પાઠ આ તીતસ પરના પાઉલના પત્રમાંથી. આપણે એ પાઠ વાંચીએ અને આપણને કારણ જાણવા મળશે કેમ આ બધા ભક્તોએ પોતાના જીવનમાં કંઈક ફેરફાર લાવવાનો છે. શા માટે? કારણ મળશે. બીજો અધ્યાય 11મી કડીથી 14મી કડી. આ નાતાલની મધ્યરાત્રિની પરમ પૂજામાં બીજો શાસ્ત્ર પાઠ. કારણ સર્વ માનવોને મુક્તિ અર્પનારી ઈશ્વરની કૃપા પ્રગટ થઈ છે અને આપણને એવો બોધ આપે છે કે અધર્મ અને સાંસારિક વાસનાઓનો ત્યાગ કરીએ અને આ જગતમાં સંયમી, પ્રામાણિક અને ધર્મપરાયણ જીવન ગાળતા રહી આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ, જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે. તેમણે જ આપણને બધા પ્રકારના અધર્મથી મુક્ત કરવા માટે અને આપણને શુદ્ધ કરી સત્કર્મોમાં ઉત્સાહી એવી એની પોતાની પ્રજા બનાવવા માટે આપણી ખાતર પોતાની જાતને સમર્પી દીધી હતી. એ ઈસુ આવ્યા છે માટે આપણે આપણા જીવનમાં ફેરફાર લાવવાનો છે. ટ્રાન્સફોર્મેશન ઓફ લાઈફ. હવે ત્રીજા અધ્યાયમાં પાઉલ તીતસને કહે છે, તીતસ આ બધા સભ્યોને કહે છે, રાજ્યાધિકારીઓને, રાજકર્તાઓને આધીન રહે અને બધા સાથે નમ્ર ભાવ રાખે. પછી પાઉલ તીતસને ભૂતકાળમાં લઈ જાય છે. તીતસ, આપણો ભૂતકાળ પણ ખૂબ ખરાબ હતો. આપણે નિયમ ભંગ
કરતા હતા, આપણે વાસનાના ગુલામ હતા, પણ આપણા પર કૃપા પ્રગટી, કૃપા વરસાવવામાં આવી અને પ્રભુએ આપણો ઉદ્ધાર કર્યો, આપણો સ્નાન સંસ્કાર કરાવ્યો અને આપણને પવિત્ર આત્મા આપ્યા. એ પવિત્ર આત્માની વૃષ્ટિ થતાં આજે આપણે શુદ્ધ બન્યા, પુણ્યશાળી બન્યા અને અત્યારે તો વારસ છીએ. એટલે તીતસ, આ ભૂતકાળ અને હવે વર્તમાન કાળ, એટલે તું કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડીશ નહીં. જ્યાં પણ શાબ્દિક ઝઘડા છે, દૂર જ રહે છે. આ વંશાવળી અને આ ઝઘડા નિયમ સંહિતા સંબંધે ના, તું એ કશામાં રસ ન લઈશ. તું એ બધાથી દૂર રહેજે. અને કદાચ તને કોઈક લાગે કે આ બહુ વિતંડાવાદમાં પડ્યો છે, એક વખત ટકોર કરજે, 2 વખત ટકોર કરજે, પછી છોડી દેજે. તારે ઘણા બધા કામ કરવાના છે અને એટલે તારી શક્તિ સાચવી રાખજે. એનો દુર્વ્યય ન થાય એ જોજે. આટલું કહ્યા પછી આપણે એક નાનકડું વાક્ય લઈએ જે બીજા 2 પાસ્ટરલ લેટર્સમાં પણ આવે છે. 3 અધ્યાયની 8મી કડી અને એનું એક જ વાક્ય, આ વાત વિશ્વાસપાત્ર છે. આ વાત વિશ્વાસપાત્ર છે. આ વાક્ય 3 પત્રોમાં, 1 તિમોથી, 2 તિમોથી અને તીતસમાં 5 વખત વપરાય છે. એટલે પાઉલ પેલો વિશ્વાસ પેદા કરવા પ્રયત્ન કરે છે તિમોથીમાં, તીતસમાં, જે બાળક છે, ધર્મસંઘના બાળક છે. હવે આપણે એ ફક્ત યાદી બનાવી દઈએ તો 5 વખત ક્યાં વપરાય છે. 1 તિમોથી 1 અધ્યાય 15મી કડીમાં પહેલી વખત, 1 તિમોથી 3 અધ્યાય 1 કડીમાં બીજી વખત, 1 તિમોથી 4 અધ્યાય 8મી અને 9મી કડીમાં 3જી વખત, 2 તિમોથી 2 અધ્યાય 11મી કડીથી 13મી કડીમાં 4થી વખત અને આખરે તીતસ 3 અધ્યાય 8મી કડીમાં. એમ 5 વખત આ શબ્દ સમૂહનો ઉપયોગ કરે છે. પાસ્ટરલ લેટર્સ 3, 1 તિમોથી, 2 તિમોથી, તીતસ. અને પછી કેટલાક વંદન પાઠવીને પત્ર પૂરો થાય છે. આપણે પત્ર પૂરો કરીએ એ પહેલાં પત્રના અંતે આવતા આશીર્વાદ મેળવી લઈએ. 3 અધ્યાય, છેલ્લી કડી. તમારા સૌ ઉપર ઈશ્વરની કૃપા હો. પિતા